This is going to be out straight down his throat. Oh, he's dropped it. અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલનું નામ છે પ્લાસ્ટિક બોલ. અને પ્લાસ્ટિક બોલ કેમ રાખ્યું એનું તમને કહું કે આપણે ક્રિકેટની વાતો કરીશું 20%, 80% બધી અમારી વાતો હશે. તો પ્લાસ્ટિક બોલ કેમ એનો સવાલ હું મારા મિત્રોને કરું, હર્ષિલ, દિશાંત, ઉમંગ અને હું પાર્થ. તો પ્લાસ્ટિક બોલ કેમ રાખ્યું આપણે નામ જણાવો. પ્લાસ્ટિક બોલ એટલે કેમ કે અમારો મહત્વ મેઇન આની અંદર વાતો કર્યા ક્રિકેટ ઉપર તો છે જ, પણ એના સિવાય બીજી બધી વાતો કરવાનો વધારે છે. અને અમે આખી જિંદગી પ્લાસ્ટિક બોલ થી જ રમ્યા છીએ. અમારો અનુભવ એટલો જ છે. દિવસે ને દિવસે પ્લાસ્ટિક બોલ ખોતો જાય છે, એટલે અમારી એવી ઈચ્છા છે કે ઇન્ટરનેશનલ લેવલ સુધી બી પ્લાસ્ટિક બોલ જાય. બરોબર. અને અમારું એવું માનવું છે કે અમારામાં એક્સપિરિયન્સ ભલે પ્લાસ્ટિક બોલ ક્રિકેટ જેટલો જ હોય, પણ અમને બ્રહ્માંડ નોલેજ જોવા જાવ તો એ બ્રહ્માંડ એક પ્લાસ્ટિક બોલ છે. અમારું એવું માનવું છે. તો પ્લાસ્ટિક બોલ જ જો બ્રહ્માંડ છે તો આ ચેનલનું નામ પ્લાસ્ટિક બોલ કેમ નહીં? તો વાય ની બદલે વાય નોટ થી અમે આ ચેનલની શરૂઆત કરી છે. હર્ષિલભાઈને પૂછીએ કે આ YouTube ચેનલ કેમ અને પ્લાસ્ટિક બોલ કેમ. તો ચલો લોકો અમને એવું કહે છે કે અમારું ક્રિકેટનું જ્ઞાન બહુ જ છે, સારું છે કે ખરાબ છે એ લોકોના ઉપર છે, પણ હવે અમારું જ્ઞાન તો આપશું, ગમે કે ના ગમે. ઉમંગભાઈ, તમારું શું કહેવું છે? હું મારું પોતાનું કહું તમને તો મને પ્લાસ્ટિક બોલમાં સૌથી વધારે રમવાની મજા આવે. કેમ? મને વધારે રન થાય છે. મને રબરના બોલ થી મજા આવતી હતી. પ્લાસ્ટિકનો બોલ સસ્તો આવે, રબર તૂટી જાય. રબરના બોલ છે મજા પ્લાસ્ટિકના નહીં. બોલમાં વધારે રન રબરના બોલ થાય થી છે. મજા જ નહીં. મને નથી ગમતું. કોને? પ્લાસ્ટિક બોલ. હા. તો લોકો આપણે કહે તમારી વાતોથી અમારું જીવન પરિવર્તન થયું. રબરનો બોલ બગડે નહીં. ફાટી ફાટી તો જાય. ફાટી જાય. પ્લાસ્ટિકનો ના ફૂટે. પ્લાસ્ટિકની બોલ બી ફાટી શકે છે. જે અવાજ સાથે રમવાની મજા છે ને એ પ્લાસ્ટિક બોલ સિવાય એકેમાં નહીં ના જોઈ. ટેનિસ ના કઈ નહીં. હાર્ડ બોલમાં શું મજા? વાગી યાર પ્લાસ્ટિક બોલ નો એક ફાયદો ગટરમાં જાય તો તરે. તો ભર તો સારું એ ને. તો અમે કહીએ છીએ, ફાયદો છે, સારું તો કહેવાય. પછી પ્લાસ્ટિક બોલ જ નામ હોવું જોઈએ. બરાબર. આયા તમે. એનીવેઝ, તો હવે અમે મેઇન મુદ્દા ઉપર આવીએ કે અમે આમાં આ વખતે આઈપીએલ દરમિયાન અમે શું કરશું. તો આઈપીએલ દરમિયાન અમે આઈપીએલ ની વાતો કરશું, મેચ ની વાતો કરશું, અમારું એનાલિસિસ શું છે, કેમ ટીમ હારી, કોણ કેટલા પૈસા લગાયા, કોણ કેટલું હાર્યું, એની વાતો કરશું. તો પહેલો સવાલ એક, તમારી ફેવરેટ ટીમ કઈ? ઇન્ડિયન્સ. સિદ્ધાંતભાઈ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકમાત્ર એ જ આવશે અને બીજું કોઈ જીતે જેટલું એમ જ પૂછ્યું નથી. એટલું બોલો. ઉમંગભાઈ, મુંબઈ ઇન્ડિયન. Yeah, boy. સીએસકે, વિસલપોડું. બરોબર. ચલો ફેવરેટ ટીમ તો બરોબર. ફેવરેટ ટીમ સિવાય તમને કઈ લાગે છે, કઈ જીતશે? પંજાબ. દિશાંતભાઈ, જો આરસીબી સિવાય હું માનું તો પંજાબ સારી છે અને ગુજરાત સારી છે. રાજસ્થાન, મુંબઈ નાઇટ રાઇડર્સ. મુંબઈ ટેન્ડિયા, મુંબઈ નાઇટ રાઇડર્સ. મુંબઈ નાઇટ રાઇડર્સ. કેમાં નાચો? તો મને એવું લાગે છે કે પંજાબ જીતશે. શ્રેયસ અય્યર કદાચ ફાઇનલમાં આવશે. સીએસકે પંજાબની મેચ થશે. બરોબર છે. તો અને બીજી એક વસ્તુ, આ આઈપીએલ ની અંદર એક જ મોટિવ છે મારી આ ચેનલમાં આવવાનો, ચેન્નઈ માંથી ધોનીને કાઢી અને આઈપીએલ બચાવવાનું. શું કામ કોઈને કાઢવા કોઈને જોઈએ? કાઢવા કરવાની વાત કોઈનું ખરાબ શું કરવા કરવું ખરાબ જોઈએ? વિચારવા માંગીશ. અનકેપ પ્લેયર છે. અનકેપ પ્લેયરને રમવાનું જ બંધ કરી દેવાનું છે. સ્ટોરી જોઈને એને રમવા જોઈએ. ઇન્ડિયા સ્ટોરી ટીમમાં કેવી? આવે. મારું મોટિવ આ જ છે આ story છે. ચેનલમાં આવવાનું. શું કોકને કાઢવાનો? આ ધોનીને ટીમમાંથી કાઢી અને ઋતુરાજનું ફ્યુચર બચાવવાનું. તો એ નીકળી જશે પછી તું આ રહીશ યુટ્યુબમાં ચેનલમાં રહીશ. પછી હું નહીં રહેવાનું. પછી આ ચાલો તો હજી 5 વર્ષ તો દિશાંત કરો. ઓહો. એ પણ કઈ નક્કી નહીં હો. 10મી થાય. 10 15 50 60 વર્ષ સુધી ત્યાં સુધી હું લડતો રહીશ. વ્હીલચેર ઉપર જ્યાં સુધી મેચો ના રમાય બ્લાઇન્ડ વાળા ત્યાં સુધી હું લડતો રહીશ આ વાત માટે કે ધોનીને આઈપીએલ ના રમવું અને જોઈએ. મારો મોટિવ એવું છે કે બેંગ્લોર જીતે પછી આ YouTube ચેનલ અમે બંધ કરી દઈશું. એટલે છેક સુધી અમે વર્ષો ત્યાં સુધી અમે તમારા સાથે રહીશું, અમને જોડાયેલા. લાગતું નથી બેંગ્લોર આ બે મેચ જીતે. આપણે છોકરાઓ આપણને કહે છે બાપા હવે બંધ કરો, હવે પણ માનું કશું તો- થવાનું નથી. હું તો માનું તો આરસીબી વાળા એક ટ્રોફી માંગી લેવી જોઈએ. વુમન્સની વુમન્સની વુમન્સ વુમન્સ માટે ઇજ્જત બહુ છે અમારે RCB. એફી જોઈ હતી.
આ વર્ષે જતી જીતવું જ પડે, રહી. 18મી IPL છે ભાઈ. ટ્રોફી માટે બેંગ્લોર રમતું જ નથી. ઇન્સ્ટાગ્રામમાં હા બસ એ બીજા setting જ કરે છે. કશો વાંધો નહીં, અમે કરશું, અમે ખુશ ક્રિકેટ છીએ. સાઈડમાં રમે છે, બાકી બસ. બધું થોડું થોડું ચાલ ચાલ. આ એકદમ સાચી વાત છે અને એમાં હું સમર્થ કરું છું. તો તમારી ફેવરેટ ટીમ સિવાય હું ટીમના નામ બોલતો જ એમાં તમારે 13 માંથી નંબર આપવાના. કેટલા? 10, 5, 7 એવું 7 નહીં, 13 માંથી. બરોબર? Okay. મુંબઈ ઇન્ડિયન્સ ની નહીં, CSK નહીં, RCB નહીં. ચલો, રાજસ્થાન નું તમને શું લાગે? કેટલા 13 માંથી રેટિંગ હર્ષિલભાઈ? કશું ના થાય. 13 માંથી કેટલા rating? એક નંબર, કશું ના એક થાય. નંબર. કશું ના થાય, જવા દે. 13 માંથી એ 13 સારું કે એક ખરાબ? 13 સારું, એક ખરાબ. એક ખરાબ. તો હું મારા મુતાબિક 4 નંબર આપીશ. મનભાઈ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી 3 નંબર. મારા મુજબ 6 નંબર છે. જ્યાં સુધી સંજુ સેમસન કેપ્ટનસી કરશે તો કદાચ સંજુ સેમસન ટીમમાં જ ના હોવો અને જોઈએ. રાહુલ તો કોણ તો તારે તો કેપ્ટન રમશે કોણ? સંજુ સેમસન તારે બધા કેપ્ટનો કાઢી નાખો છે, સંજુ તો રમશે સેમસન કોણ? કોઈ ખરાબ પ્લેયર જ નથી. તું ટીમનું જો હમણાં ધોની player કરતો હતો, હવે સંજુ સેમસન ઉપર આવી સંજુ ગયો. સેમસન જેવો કોઈ ખરાબ પ્લેયર જ નથી. એ આપણા ઇન્ડિયન ટીમમાં બી ના હોવો જોઈએ. પણ તાલીસ હાલ પાડે ઇન્ડિયન છે. ટીમની વાત નહીં કરું. વાહ ભાઈ. ચાલો હવે રાજસ્થાન નું મૂકો. હા. તો ગુજરાતનું મને એવું લાગે છે ગુજરાત 8 નંબર છે. 13 માંથી 8. તમારું શું હર્ષિલ? 10 નંબર. 10 નંબર. 12 નંબર તો આપીશ ગુજરાતને. રબાડા જતો રહ્યો. ઓહો. કશો ફરક નથી પડતો. અમારા પાસે મિયાભાઈ સિરાજ છે. ફેમિલી હા. પર્સનલ Official. રીઝન ના લીધે જતો રહ્યો. કીધું ઓફિશિયલ આઈડી મોહમ્મદ મારા સિરાજ. મુતાબે ઓકે 9 નંબર ગુજરાત ટાઈમ્સ. ચલો ગુજરાત ટાઈમ્સ. કોલકાતા મારા ખ્યાલથી બોલિંગ બરોબર છે, બેટિંગ બરોબર, તો 13 માંથી એમને 10 મારા મુજબ. બરોબર છે. હું હર્ષિલભાઈ? તમને એક પોઈન્ટ વધારે આપું મારા છું માટે KKR માટે. કોલકાતા 2 નંબર. 2 નંબર. 2 નંબર. કેમ ભાઈ? થર્ડ ક્લાસ. તો 3 નંબર એ આપો. personal 2 છે નંબર. પર્સનલ વાત છે કે? Personal વાત છે. ના. અંદર ગંભીર ખાલી. તો છે આપણે નહીં. કોઈ માટે કશું જ નથી. આપણે ખાલી આરસીબી માટે પર્સનલ છે. આહા. આંદ્રે રસલની વાઈફ આવે તો હું 2 નંબર આપું. બીજા 2 નંબર આપી શકું છું. તો હું તો હું આને 13 માંથી 15 ચલાવ્યો. હાલું. આ કટ થવું હું તો જોઈએ. 13 માંથી 15 હાલું. ના, ના, બસ આપણે ત્યાં નથી જવું. એ આપણા વિડીયોમાં આપણે બીજી વાત પાછા વળો બરાબર ભાઈ. છે. પાછા વળો. તો હવે રહી દિલ્હી કેપિટલ્સ. કેટલું દિલ્હી રહેવાનું? ડેવિલ્સ. ચલો દિલ્હી તમારા માટે હર્ષિલ. તે મારા માટે 13 માંથી 9. તમારા માટે 6. 13 માંથી 13 નંબર દિલ્હી. હા, કેએલ રાહુલ. આ શરૂઆતની 2 મેચ જોવા જઈએ તો 13 માંથી 13 નંબર તો આપવા જ જોઈએ. પણ મારા બહુ ખ્યાલથી સારું દિલ્હી રમે છે. કેપિટલ છેલ્લે દિલ્હી કેપિટલ છે. હા, એમ RCB આ વખતે એ છેલ્લે દિલ્હી- પોતા ઉપર આ આવી જ વખતે જાય. દિલ્હી અલગ છે. એ દેખાય છે. જીતવાનું તો છે જ અલગ જ નહીં. છે. દેખાય છે. નથી જીતવાનું. ચલો. જોઈએ હવે. આ વખતે ચલો હું હવે પૂછું તમને પંજાબ માટે તમારા માટે શું છે બહુ કાર્ડ? પંજાબ તો 13 માંથી 13. પંજાબ તમારા માટે એટલે હર્ષિલ? પંજાબ 13 માંથી 13. મારા માટે બી પંજાબ 13 માંથી 13 શ્રેયસ અય્યર માટે. ખાલી શ્રેયસ અય્યર અરે ને તમે આખી player team સારી છે, શું આખી કરો યાર? આખી આટલું player નું શું હું છે તમારે? player પ્રિય માણસ છું. આટલું બધું player હું નું આખી player team પ્રિય સાથે માણસ છું. રાખો. હા, પ્રિય બરોબર. માણસ. 13 માંથી તમારા પંજાબ માટે 13 માંથી 12 નંબર. પ્રીતિ ઝિંટાનો 1 નંબર આપો તમે. ના, એમને એક આપો, ઓછા એક દેખાય. 13 માંથી 13 કરી દો. પ્રીતિ એમણે ઝિંટા. ઓછા દેખાય. ના, દેખાશે, દેખાશે. હમણાં તે ઓછા દેખાય. દેખાશે, દેખાશે. સારું 13 માંથી 13 હવે આપે. રહી કઈ team? પણ આવજો પ્રીતિ ચિંતા આવજો. હવે રહી કઈ team? હૈદરાબાદ. હૈદરાબાદ. હૈદરાબાદ મને બે ત્રણ આવો જણા- મિયા. તમારા માટે હૈદરાબાદ 13 માંથી 7. 4. હૈદરાબાદ 0. કેમ કોઈ પ્લેયર નથી આ વખતે? બકવાસ ટીમ છે એમની. શું બકવાસ ટીમ જો ઓપનિંગ જો મિડલ ઓર્ડર જો બોલિંગ જો ભાઈ એ લોકો 50 રનમાં તો 5 વિકેટ પડી જાય છે. ઓપનિંગ છે નહીં એ તો એમની. એક દિવસ પડે કે રોજ પડે ના, છે? નહીં. એ તો પછી- મને અભિષેક શર્મા ઉપર દયા આવે છે. 160 રન 10-10 ઓવરમાં ખોટી ચેસ ટીમમાં કરે છે, છે, હારી ખોટી મળે ટીમમાં છે છે. મારો ભાઈ. મારા તરફથી બહુ 4 મોટી પ્લેયર. અભિષેક 4 શર્મા. player. 4 પ્લેયર. 4 પ્લેયર પોઈન્ટ 4 પ્લેયર તમે સમજી લેજો. ગુજરાત, KKR, પંજાબ, હૈદરાબાદ. હજી લખનઉ બાકી હા, છે. લખનઉ નહીં તો જવાનું. લખનઉ. તમારા તરફથી ટીમ લખનઉ નથી શું બોલો માનતો, પાડે? ટીમ જ નથી માનતો, 0. તમારા એ માટે છે ને, minus. એ ગોયંકાનું PR નું છે. હા. એની માટે જ છે, બાકી નથી. બરોબર છે. મારા તરફથી બી એમને 2 ચલો 2 રાખો કશો વાંધો માઇનસ માઇનસ લખનઉની વાત હું પૂછીશ એ. જવા દો ને યાર. નહીં. બરોબર છે. બીજું રહ્યું કોણ? હવે રહ્યું હશે. રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ. આહા. યુવરાજ સિંહ, વાહ, ભાઈ, રાહુલ શર્મા. વાહ, ભાઈ, વાહ. તો ચલો અમારી YouTube ચેનલમાં આવી રીતે વાતો થશે. આવી રીતે વાતો સાંભળવા તમે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, કોમેન્ટ કરો, લાઈક કરો, ગાળો દો,
જે કરવું હોય અમારા ફોન નંબર સિવાય આમાં કોમેન્ટમાં જે કરવું હોય કરો, બધું જ કરો, બધી જ છૂટ છે. ચલો થેન્ક યુ. પ્લીઝ સબસ્ક્રાઇબ ગાઈઝ પ્લીઝ. It's in the air. This is going to be out straight down his throat. Oh, he's dropped it.